નમસ્કાર, હું છું મહિમ્ન પંચાલ, GLS યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો એક સક્રિય વિદ્યાર્થી અને ફોબા દ્વારા ચલાવવામાં આવતું આ પોડકાસ્ટ ક્લબ. અને આજે આપણા અતિથિ છે ડૉક્ટર બેલુર સર બક્ષી. સર, તમે આટલા વર્ષોથી GLS યુનિવર્સિટીમાં કાર્યરત છો, તો અમે તમારો પરિચય તમારા જ મુખ દ્વારા સાંભળવા માંગીશું. અમને જણાવો. મહિમનો ખૂબ ખૂબ આભાર મને અહીંયા બોલાવવા બદલ. હું બેલુર બક્ષી GLS યુનિવર્સિટીમાં છેલ્લા 20 વર્ષથી કાર્યરત છું. હું માર્કેટિંગ, સ્ટ્રેટેજી, વ્યૂહાત્મક સંચાલન, લો, રિસર્ચ આ બધા વિષયો ભણાવું છું. હું આ જ કેમ્પસમાં વિદ્યાર્થી તરીકે રહી ચૂક્યો છું અને આ જ કેમ્પસમાં અત્યારે હું પ્રોફેસર તરીકે કામગીરી કરી રહ્યો છું. GLSને મેં વિસ્તૃત રીતે વિસ્તારતું જોયેલું છે. જે મારે એવું કહી શકાય કે હું જ્યારે મારા વિદ્યાર્થી કાળમાં હતો ત્યારે આ HA બિલ્ડિંગમાં જ અમે લોકો ભણતા હતા. ત્યારે આ એક જ એ કોલેજ હતી ને બાજુમાં લો કોલેજ હતી. હવે એ વટવૃક્ષ થઈને CG રોડ સુધી પહોંચી ગયું છે, બીજા પાર્ટ સુધી, જેનો મને ખૂબ ગર્વ છે. અને હું આ ક્ષેત્રમાં ઘણા વર્ષોથી સક્રિય છું. એટલે મેં અત્યાર સુધીમાં 4 પુસ્તક લખ્યા છે, 30 રિસર્ચ પેપર પણ પબ્લિશ કરેલા છે. એમાંથી 5 રિસર્ચ પેપર ઇન્ટરનેશનલ જર્નલમાં છે અને મારા હાથ નીચે 10 જણા PhD કરી ચૂક્યા છે. ખૂબ સરસ. તો આજનો જે વિષય છે, કેવી રીતે ભારતીય અર્થતંત્રમાં લગ્ન એક ભૂમિકા ભજવે છે. તો સર, અમને જણાવો કે સંસ્કૃતિ એ કોઈ પણ અર્થતંત્રમાં શું ભાગ ભજવે છે? બહુ સરસ સવાલ છે. હવે ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને આપણે વાત કરીએ તો લગ્ન એ સંસ્કૃતિના એક આયામનો પાર્ટ છે, આયામનો ભાગ છે. ભારતીય સંસ્કૃતિમાં ઘણી બધી વસ્તુઓ છે, પણ એક વસ્તુ હું થોડીક શરૂઆતમાં સ્પષ્ટતા કરી દઉં. ભારતની પ્રજા છે ને ઉત્સવ પ્રેમી પ્રજા છે. એટલે આપણે આમ જોવા જઈએ તો કે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે આપણી જોડે 365 દિવસ છે, પણ ઉત્સવોની સંખ્યા 382 છે. એટલે રોજ આપણે ઉત્સવ ઉજવીએ તોય ઓછું પડે એવું છે. પણ આપણે ઘણા બાબતમાં અત્યારે એવું કહી શકાય કે પહેલાં કરતાં ઉત્સવ પ્રેમી નહીં પણ કર્મપ્રેમી થઈ ગયા છીએ, જે ખરેખર ઇકોનોમિકની દ્રષ્ટિએ અથવા તો અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ ઘણી સારી બાબત છે. હવે હું બીજી એક વસ્તુ ખાસ કહેવા માગીશ કે પહેલાં તો કલ્ચર એટલે કે સંસ્કૃતિ એને થોડુંક વિસ્તૃત રીતે સમજવું જરૂરી છે. વિસ્તૃત રીતે એટલા માટે કે સંસ્કૃતિ માત્ર કેવળ ને ફક્ત ઉજવણી જ સુધી મર્યાદિત નથી. એનો અર્થ ઘણો વિશાળ છે. સંસ્કૃતિમાં તમે સંગીત લઈ શકો, તમારું ભોજન લઈ શકો, તમારે જે જાતના જુદા જુદા કલર ઉપયોગમાં લઈ શકો છો, તમારી રહેણીકરણીની પદ્ધતિ લઈ શકો, તમારા મકાનોની રહેણીકરણી પ્રમાણે બનાવવાની બનાવટ લઈ શકો, તમે વસ્ત્ર લઈ શકો. આજે ભારતીય સંસ્કૃતિની આપણે વાત કરીએ છીએ, પણ આપણે બીજી સંસ્કૃતિના ઘણા બધા બાબતો ઉપરથી પાઠ શીખવાનો છે કે આપણે પોતાની સંસ્કૃતિ ભૂલી ગયા છીએ. આપણે બહાર જઈએ છીએ તો દાળ ઢોકળી નથી મળતી, અને છેલ્લા 10 વર્ષ જ એવા છે કે જેમાં હાંડવો આપણને એક્ટિવ રીતે મળે છે. પણ એટલી જ વધારે એક્ટિવ રીતે આપણે ઇટાલિયન સંસ્કૃતિના ભાગરૂપે પિઝા ખાઈએ છીએ અને બર્ગર મેકડોનાલ્ડનું હસી ખુશીથી ખાઈ લઈએ છીએ. એટલે હું એવું કહીશ મારી ભાષામાં કે ભારતની સંસ્કૃતિનું ખરેખર માર્કેટિંગ એટલી સારી રીતે નથી થઈ શક્યું. બીજું, ઉત્સવોની વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિમાં બહુ બધા ઉત્સવો છે, પણ એમાં 7 ઉત્સવો એવા છે કે જે ઉત્સવો ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને એટલી બધી આર્થિક પ્રગતિ માટે જવાબદાર છે. એમાં આપણે સૌથી પહેલું લઈશું નવરાત્રિ, દશેરા, હોળી, ઉત્તરાયણમાં થોડુંક સોસો કહી શકાય, ગણપતિ અને સૌથી મહત્ત્વની વસ્તુ છે દિવાળી. આ આપણા ઉત્સવો થયા. હવે એક પ્રસંગની વાત કરીએ તો એમાં લગ્ન પણ અંદર ઉમેરી શકાય છે. હવે આપણે ઉત્સવોની વાત કરીએ તો એક નાનકડા ઉદાહરણ સાથે હું સમજાવું કે ઇકોનોમીમાં કેવી રીતે એનો અસર છે.
એક વાત બીજી પણ હું તમને કહીશ કે ભારતની અંદર ઉત્સવોની ઉજવણી દરેક રાજ્યમાં અલગ અલગ રીતે થાય છે. ચોક્કસ. હવે આપણે દશેરાની વાત કરીએ તો દશેરા આપણે અમદાવાદની અંદર કે ગુજરાતની અંદર આપણે બધા ફાફડા જલેબી ખાઈ અને સરસ મજાની જલસા કરીને છૂટા પડીએ છીએ 9 દિવસના ઉપવાસ પછી. એ વિજયાદશમીનું પર્વ છે. પણ એ સાથે ગુજરાતમાં એવી બાબત થતી હોય છે કે જેની અંદર આપણે એવું કહી શકાય કે લોકો પોતાનું નવું વાહન ખરીદે છે. એ વાહન ખરીદવા માટે સૌથી સારો સમય છે. પણ એ સાથે હું એવું કહીશ કે ઉત્તર ભારતના રાજ્યોમાં આની પરિસ્થિતિ થોડી અલગ છે. દશેરાનું મહત્ત્વ ઘણું બધું છે ત્યાં આગળ, પણ વિજયાદશમીના દિવસે એ લોકોને ત્યાં એવો રિવાજ છે કે ઘર ઉપયોગી વસ્તુઓ એક ખરીદવી. ઘર ઉપયોગી વસ્તુઓ માટે એ લોકો ખાસ કરીને દશેરાનો દિવસ પસંદ કરવામાં આવે છે. અને એમાં પણ રસોડામાં અને ડ્રોઈંગ રૂમમાં વપરાતી વસ્તુઓ એ લોકો ખાસ લે છે. અને એને કારણે એ આખી ઇન્ડસ્ટ્રી, હું તમને કહું કે પ્રેસ્ટીજ છે કે હાવેલ્સ છે કે ફ્યુચુરા છે, આ બધી બ્રાન્ડ જે આ લોકો બોશ છે જે રસોડામાં બનાવતા જરૂરમાં આવતા ઉપકરણોની બ્રાન્ડ છે, એ લોકોનું સેલ એ વખતે સખત વધી જાય છે. હવે બીજી એક વાત કરીએ. હવે એક ટેકનિકલી આપણે થોડુંક એવું સમજીએ કે ભાઈ દશેરાને દિવસે રામનવમી થઈ ગઈ, બરાબર, એટલે રામે રાવણને માર્યો. હવે શ્રીલંકાથી રામજીને પોતાને ત્યાં અયોધ્યામાં આવતા થોડોક સમય થાય અને આપણે દિવાળી એ જ પરિપ્રેક્ષમાં ઉજવીએ છીએ કે ભાઈ રામજી ઘરે આવ્યા છે એટલે આપણે સાફ સફાઈ કરી દઈએ, દીવા કરીએ અને એમનું સ્વાગત કરીએ. હવે આ જ પરિપ્રેક્ષમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો જેવું તમારું દિવાળીનું આગમન દશેરા પછી થાય છે એ જ રીતે દરેકના ઘરમાં રંગરોગાણનું કામ શરૂ થઈ જાય છે. એટલે જેટલી પણ કલર બનાવતી કંપનીઓ છે એ બધી જ એક્ટિવ થઈ જાય છે. અને એ લોકો દરેક જણ નાનું મોટું જેને પોતાની યથાશક્તિ પ્રમાણે માણસ કામ કરતું હોય છે, એટલે પોતાના ઘરમાં સુશોભનની વસ્તુઓ, તમારે રંગરોગાણની વસ્તુઓ, ડેકોરેશન, એ બધાનો બિઝનેસ આખો જે 15 દિવસનો ગાળો છે દશેરાથી દિવાળી સુધીના, એની અંદર જબરજસ્ત કામ કરી થાય છે. અને એ જ વસ્તુ આખા હિન્દુસ્તાનની અંદર, હવે તમે એ જ બાબતને થોડીક આપણે કલકત્તા સાઈડ જોઈએ તો વિજયાદશમીનું જેમ અહીંયા પર્વ છે એમ ત્યાં આગળ મા કાલીની પૂજાની વાત થતી હોય છે. જે પંડાલો એની અંદર કરવામાં આવે છે, એ પંડાલોનું ટોટલ એમાઉન્ટ જે આપણે કહીએ કે જે રેવન્યુ એમાંથી ઊભી થાય છે એ લગભગ ખાલી કલકત્તાની એની અંદર જ, બાકી બધા એરિયાને આપણે બાજુમાં મૂકી દઈએ તો એ મિનિમમ 50 કરોડ રૂપિયાનું છે. એટલે એની સાથે મીઠાઈ પણ આપણે જોડી શકાય, એની સાથે ફૂલનો ધંધો પણ જોડી શકાય. એટલે આપણે ત્યાં જે કંઈ પણ ઉજવણી થાય છે એ ઉજવણીને આપણે ઉજવણી સાથે સાથે જે ખર્ચ થાય છે એને કારણે બીજા લોકોને જે એની અંદર આવક ઊભી થાય છે એ પણ જરૂરી છે. આ દિવાળીનું પર્વ છે એટલે બધા આપણે નવા કપડાં લઈશું, એટલે આપણે ગ્રેટ ઇન્ડિયન સેલ જે એમેઝોનવાળા બનાવે છે, જે આપણને દશેરાથી ચાલુ કરે છે, એ આપણને એની અંદર સમાવેશ થાય છે. એટલે અહીંયા એ જોવાની ખૂબી છે કે ફોરેન બ્રાન્ડ જે ઇન્ડિયામાં આવી એણે ઇન્ડિયાના કલ્ચરને સમજી અને એના પ્રમાણે એનું પ્રમોશન નક્કી કરે છે. અને એ સમયગાળો પણ એવો હોય છે કે દિવાળીના અમુક સમય પહેલાં એ સેલ પૂરું કરે છે, જ્યાંથી લોકો પોતે પોતાની રીતની વસ્તુઓ સમયસર મેળવી શકે અને દિવાળીના દિવસે એનો ઉપયોગ કરી શકે. હવે તમે જે લગ્નની વાત કરી, હવે લગ્નની વાતમાં હું એવું કહીશ કે હિન્દુસ્તાનનું લગ્નનું માર્કેટ છે એ વિશ્વમાં બીજા નંબર ઉપર છે. પહેલા નંબર ઉપર ચીનનું માર્કેટ છે, એના પછીના નંબર ઉપર આવે છે યુએસએનું માર્કેટ. હવે આ જે આખું બજાર છે એને થોડીક અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે લગ્ન દરેકના જીવનમાં એક જ વખત થતું હોય છે, એટલે લોકોનો ઉમંગ અને ઉત્સાહ ચરમસીમા ઉપર હોય છે. પણ લગ્નને કારણે જે કંઈ પણ પરિસ્થિતિ થતી હોય છે એ પરિસ્થિતિને મેં સામાન્ય રીતે 3 ભાગમાં વહેંચી છે. પહેલો ભાગ છે લગ્ન પહેલાંની સ્થિતિ, બીજો ભાગ છે લગ્ન દરમિયાન અને ત્રીજો ભાગ છે લગ્ન પછી. આર્થિક પ્રવૃત્તિઓ આ 3 ભાગમાં ચાલતી જ રહે છે અને આ 3 ભાગને કારણે સમાજના અલગ અલગ વર્ગને પોતાની રીતની રોજગારી પણ મળી રહે છે. હવે હું તમને એક આછળતો ખ્યાલ આપી દઉં કે ભારતની અંદર જે લગ્નનું માર્કેટ અથવા તો બજાર છે એ કેટલું મોટું છે. ગઈ સાલ આપણે જોઈએ તો ગઈ સાલ ભારતમાં 35 લાખ લગ્ન થયા.
એમાંથી આપણે વિચાર કરીએ કે આ વખતે 13 લાખ લગ્નમાં વધારો થયો છે. આ વખતની લગ્નની સિઝન એ છેલ્લા ઘણા બધા વર્ષોમાં સૌથી લાંબી સિઝન ગણી શકાય એવું છે. કારણ કે આ વખતે લગ્નની સિઝન 71 દિવસની છે, જે સામાન્ય રીતે નવરાત્રિથી નવેમ્બરથી શરૂ થઈ અને છેક ફેબ્રુઆરી સુધી જઈ રહી છે. હવે આની અંદર પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે માર્કેટની સાઇઝ કેટલી છે. આ વખતે ભારતમાં 48 લાખ લગ્ન થવાના છે. એટલે એની અંદર મેં ડેસ્ટિનેશન વેડિંગ નથી લીધું, એની અંદર આઉટ ઓફ ધ કન્ટ્રી વેડિંગ નથી લીધું, એ જે ભારતમાં લગ્ન છે એ જ લીધા છે. એટલે તમે સમજી શકો છો કે અત્યારે 48 લાખ લગ્ન એટલે કેટલી મોટી રકમ થઈ અને માર્કેટ કેટલું મોટું થયું. હવે આપણે એવું પણ જોઈએ કે કોકની સામાન્ય સ્થિતિ હોય તો એ માણસ ખર્ચો ઓછો કરી શકતો હોય, તો એ પ્રમાણે ક્લાસિફિકેશન પ્રમાણે જોઈએ તો 48 લાખમાંથી ઓછામાં ઓછા તમને હું કહી શકું કે 6-1 લાખ લગ્ન એવા છે કે જેનું બજેટ 50 લાખની આસપાસ છે. એટલે તમે જુઓ કે એની અંદર બધો જ ખર્ચો આવી ગયો, પણ જે રીતની રોજગારી ઇનડાયરેક્ટલી મળવાની છે એ પણ આની અંદર સમાવેશ કરી શકાય એવી વાત છે. હવે થોડુંક આગળ ચાલીએ. દિલ્હીમાં જ આ વખતે આટલા પ્રદૂષણમાં પણ 10 લાખ લગ્ન છે. એટલે આમાં એ પણ આવી ગયા કે જે લોકો સીધા કોર્ટમાં જઈને રજિસ્ટ્રેશન કરાવી લે છે, જેમને ખર્ચો કરવો નથી, જેમને આમાંથી એવોઇડ થવું છે, તો એ પણ એની અંદર સવાલ નથી ઊભો થતો, એ લોકો કરી જ શકે છે. ભારતમાં લગ્નનું બજાર છે એ બજારને આપણે સમજવાનો થોડો એવો પ્રયત્ન કરીએ કે આ બજારનો જે ખર્ચ છે કે સામાન્ય રીતે આખા બજારમાં માની લો કે 100 રૂપિયા ખર્ચાણા, તો એ 100 રૂપિયા કઈ કઈ બાબતમાં ખર્ચાય છે, કે ઇકોનોમીના કયા વિભાગના પૈડા આગળ વધારે દોડાવે છે આ લગ્ન. તો હું એમ કહીશ કે કેટરિંગ જે ભોજનની વાત આવે છે એ ભોજનમાં જે આખો ખર્ચો છે 100%, એમાંથી 30% ભોજન અર્થે જાય છે. એટલે તમે એવું સમજી શકો છો કે ભાઈ 1/3 ખર્ચો તો તમારો ભોજનમાં જ જતો રહે છે. પછી તમે ડેકોરેશન આવે છે, પછી તમે ગિફ્ટ આપો છો, કારણ કે લગ્ન એક એવી પરિસ્થિતિ છે કે જેની અંદર તમારા બધા જ સગા સંબંધી બંને સાઈડના અંદર ઇન્વોલ્વ છે, એટલે તમે સામાન્ય રીતે ગિફ્ટ આપવાના જ છો. એટલે આ ગિફ્ટ, ડેકોરેશન અને જમવાનું આ ત્રણેય ભેગું કરો તો લગભગ જુઓ તો 66% જેવું થઈ શકે છે. એટલે 2/3 ભાગ લગ્નનો ખર્ચ આ 3 બાબતમાં જ વહેંચાઈ જાય છે. ઓફકોર્સ એના પછી ટુરિઝમ છે, ફોટોગ્રાફી છે, મેકઅપ છે, એ બધું છે જ. અને એને કારણે બહુ બધા લોકોને અસંગઠિત ક્ષેત્રની અંદર ઘણી બધી રોજગારીની તકો ઊભી થઈ જાય છે. અને આના જ કારણે ઘણી બધી રોજગારી ઊભી પણ થતી હોય છે અને એની મલ્ટિપલ ઇફેક્ટ તમને પાછળથી જોવા પણ મળતી હોય છે. હવે એક સવાલ એવો થાય તમને કે સાહેબ આટલો બધો લગ્નનો ખર્ચ જ અમારે કરવાનો છે, તો એ ખર્ચની રકમ ક્યાંથી આવે છે? હવે એક સામાન્ય નાનું તમને એક ઉદાહરણ આપું. આમાં બીજી એક બાબત પણ છે કે તમારા રાજ્ય પ્રમાણે પણ તમારો ખર્ચો બદલાઈ જાય છે. હવે ગુજરાતની અંદર તમને એવું લાગતું હોય પણ બહુ જ વૈભવશાળી લગ્નની સંખ્યા રાજસ્થાનના પ્રમાણમાં ઓછી છે. બરાબર. કારણ કે રાજસ્થાનની અંદર તમે જેવા જશો ને જે મધ્યમ વર્ગનો માણસ છે તો એ માણસને ત્યાં લગ્નનો ખર્ચો એવરેજ 50 લાખથી 1 કરોડની વચ્ચે છે, જેમાં બધો જ ખર્ચો આવી ગયો. હવે એ પરિસ્થિતિ ગુજરાતમાં નથી. એટલે વાત એ છે કે આ લગ્નનો ખર્ચો પોસાય છે કેવી રીતે, એમાં 2-3 કારણો છે, અથવા કરવામાં કેમ આવે છે. તો પહેલું કારણ એ છે કે એની અંદર સમાજે નક્કી કરેલા અમુક માપદંડો છે કે જ્યારે તમે રાજસ્થાનની વાત કરો છો તો ત્યાં આગળ આપણે એવું નથી કહી શકતા કે એ લોકો લેતી દીતી કરતા હોય છે કે છોકરાવાળાની ડિમાન્ડ છે. એવું ના હોય તો પણ છોકરીવાળાએ એવું નક્કી કરી જ નાખ્યું છે કે મારે આટલું એને આપવું, આટલું સોનું આપવું. એટલે એને કારણે જે ખર્ચ વધી જાય છે એ ઉડીને આંખે વળગે એવો છે. બીજું
જેમ તમે સાઉથ ઇન્ડિયામાં જતા જશો, દક્ષિણ ભારત તરફ, એ ત્યાં આગળ લગ્નના રિવાજો અલગ છે, પણ ખર્ચો મોરોલેસ એમની આવક ઉપર આધાર છે. એટલે જો માણસની આવક વધુ તો ખર્ચો પણ વધુ. પણ એક બાબત હું આ બધા જ રાજ્યોના લગ્નમાં એવું કહીશ કે બધી જ જગ્યાએ સૌથી વધુ ચલણ છે એ સોનાનું છે. એટલે દીકરાનો બાપ હોય કે દીકરીનો બાપ હોય, બંને જણે જ્યારથી સમરણા થાય છે ત્યારથી એની પછીની જનરેશન માટે સોનું ભેગું કરવા માટેના જ કામો કરવા પડે છે. એટલે જે મારી દ્રષ્ટિએ હું એવું કહીશ કે હું જો કમાવા બેઠો તો મારે મારી ઇન્કમના 25% દર મહિને મારા છોકરો કે મારી છોકરી ક્યારે પરણશે એની જ ચિંતામાં કરી દેવાનું હોય છે, જે ખરેખર ચિંતાદાયક છે. અને અત્યારની જનરેશન પરિસ્થિતિ પ્રમાણે સોનાને કોઈ મહત્ત્વ આપતું જ નથી. એટલે સ્થિતિ થોડીક એવી છે કે મા બાપ સોનું ભેગું કરે છે, છોકરાને સોનાની કિંમત એટલી નથી જેટલી મા બાપને છે. અચ્છા, બીજી વાત કરીએ તો જેટલો લગ્નનો ખર્ચ થાય છે એમાંથી 12% લગ્નનો ખર્ચો લોકો લોન લઈને કરે છે. આ બહુ મહત્ત્વની બાબત છે, કારણ કે 12% પર્સનલ લોન લે કોઈ વ્યક્તિ બહારથી તો પર્સનલ લોનનું વ્યાજ 15 થી 18% થાય છે. એટલે એ માણસે જે ખર્ચો કર્યો એની ઉપર પણ વ્યાજ આવશે, અને એ ખર્ચો પાછો આવક મેળવી અને એને ભરપાઈ કરવાનો, એટલે થોડોક પ્રોસેસ લાંબો થઈ જાય છે. એટલે હું થોડીક ઇનસાઇડ આ કેસમાં એવું કહી શકીશ એઝ અ એક સામાજિક ઓબ્ઝર્વર તરીકે, નિરીક્ષક તરીકે, કે જે લોકો આ લોન લઈને લગ્ન કરે છે એ લોકો પોતાનું અંગત મકાન એટલું મોડું લે છે. કારણ કે તકલીફ એ થાય કે તમે જે મકાનની લોન લીધી છે, મકાનની લોન લેવી છે એ પહેલાં તમારી આ અંગત લોન ચૂકવાઈ જવી જોઈએ. અંગત લોન ચૂકવાઈ જાય પછી તમે મકાન તરફ જઈ શકો. કટ એટલે તું જીજ કરીશ કે કંઈ બોલીશ? તો સર, લગ્ન જે રીતે લોકો કરતા હોય છે અને આટલો બધો વધારે પડતું પ્રદર્શન એક રીતે કરતા હોય છે, એ પોતાના સામાજિક મોભો કેટલો મજબૂત છે તેમનો એ દર્શાવવા માટે તે આટલો બધો ખર્ચો કરતા હોય છે. તો એના પાછળ કયા કયા કારણો જવાબદાર છે? જેમ કે આ બોલિવૂડમાં પણ આ તે દેખાડો કરતા હોય છે, ઘણી જગ્યાએ આવી રીતે થતું જોવા મળે છે. તો એના પાછળ કઈ કઈ પરિસ્થિતિ અને પરિબળો જવાબદાર છે તે જણાવો. તમે બહુ સાચું કીધું. એમાં પહેલું પરિબળ છે એ જે તે વ્યક્તિ જેના લગ્ન થઈ રહ્યા છે એની જ્ઞાતિમાં થતા જુદા જુદા પ્રકારના હું એવું કહીશ કે સંસ્કારો અથવા તો એમની રિચ્યુઅલ્સ. બીજું છે બોલિવૂડ. બોલિવૂડની અંદર લગ્ન બહુ શાનદાર બતાવવામાં આવે છે. હવે લાર્જર દેન ધ લાઈફ પિક્ચર બતાવીને આપણે સામાન્ય માણસને એ લાર્જર દેન લાઈફ આપણે એવું વિચારીએ છીએ કે હું પણ આવું કરું, કારણ કે મારી જીવનમાં એક જ દિવસ હું રાજા બનવાનો છું. આ એના જેવી વાત છે. એટલે બોલિવૂડ વર્ષોથી લગ્નનો ઉપયોગ એમની વાર્તાઓને વધારે સારી રીતે રજૂઆત કરવા માટે કરી રહ્યું છે. હું તમને એના માટેની એક વાત કહીશ. ખરેખર 1992માં લગભગ, હું ના ભૂલતો હતો, 92-93માં એક મૂવી આવી હતી, મેને પ્યાર કિયા. હવે આ મૂવી, આખી જ મૂવી લગ્ન ઉપર આધારિત છે. એટલે લગ્નના દરેક પ્રસંગ એની અંદર વર્ણવવામાં આવે છે. હેપી ગો લકી જેવી પરિસ્થિતિ, દરેક જણ ખુશ છે એમાં. હવે એનાથી પ્રેરાઈને એના લગ્ન મંડપનો થીમ આવો હોવો જોઈએ, કપડાં આવા હોવા જોઈએ, બોલિવૂડનો ડાન્સ લગ્ન પહેલાં કરવો છે એ પહેલાં મેકઅપ મારો આવો હોવો જોઈએ. આ બધી જ પરિસ્થિતિ ત્યાંથી આવે છે. અને અત્યારના સોશિયલ મીડિયાના જમાનામાં ફલાણા એક્ટરે પોતાના લગ્નમાં કેવી રીતનું પહેર્યું હતું એથી લઈ અને ફલાણા એક્ટરે કઈ જગ્યાએ કે એક્ટ્રેસે કઈ જગ્યાએ ફોટોશૂટ કરાવ્યું એ પણ ઘેલસાની જેમ થઈ રહ્યું છે. એટલે હું એવું કહીશ કે તમારી જોડે પૈસા છે, નો ડાઉટ, તમે એને પોતાની રીતે ઉપયોગ કરી શકો છો, પણ તમે પોતે નક્કી કરો કે શું આ ખરેખર આની જરૂર
છે, નો ડાઉટ એનાથી ઇકોનોમીને 100% બૂસ્ટ મળે છે, નો ડાઉટ. પણ એ રેલેવન્ટ છે કે નહીં, એ જરૂરી છે, એ બી પૂછવું જોઈએ ને. કારણ કે આમાં કેવું થાય કે જે લોકો જોડે આર્થિક પરિસ્થિતિ વધારે સારું નથી, એ પોતે પોતાની જાતને આનાથી કમ્પેર કરતા થઈ જાય. તરત જ તમે સરખામણી કરો કે પેલાએ લગ્નમાં આટલો ખર્ચો કર્યો, એણે 1200 રૂપિયાની ડીશ રાખી હતી, એણે 2000ની ડીશ રાખી હતી, આપણે તો સાવ 600ની ડીશ રાખી. એટલે આને કારણે એક સામાજિક માનસિક ઇમ્બેલેન્સ 100% થઈ શકે છે, એવું હું ચોક્કસપણે કહી શકું. અને બોલિવૂડે પોતાના પિક્ચરમાં અને સાચી જીવનમાં પણ લગ્ન બહુ ધૂમધામથી કર્યા, અને એની અસર સમગ્ર સમાજ ઉપર પડી. એવું કોઈ જરૂરી નથી કે એક જ્ઞાતિ કે એક જાતવાળી વ્યક્તિ ઉપર જ પડી, સમગ્ર ઉપર પડી. અને સર, જેમ કે આપણે એવું વિચારીએ કે એક યુગલ છે જેને લગ્ન કરવાની ઈચ્છા છે, તો એમની પાસે જે વિકલ્પો હોય, જેમ કે કોર્ટ મેરેજ છે, કાં તો અમુક સમાજ કરાવતા હોય, જેમ કે આર્ય સમાજ છે, તો એ વધારે પડતું આવી રીતે દેખાવો નથી કરતા, પરંતુ ખૂબ જ ઓછા પૈસામાં એ લગ્ન એમાં સંપન્ન થઈ શકે છે. પરંતુ જ્યારે લગ્ન એક પ્રોપર રીતે થાય, પાર્ટી પ્લોટ બુક કરવામાં આવે, કંકોત્રીઓ છપાય, ખૂબ જ મોટા પાયે આવી રીતે એક પ્રકારનું અંદર રોકાણ કરવામાં આવે, તો તેમાં એક અર્થતંત્ર પણ એક સારી અસર ઉપજી શકે, જેમ કે આખું નાણું ફરે એમ. ચોક્કસ 100%. તો એમાં એક રીતે જો દેખાવો એક અમુક અંશે પણ કરવામાં આવે છે, તો એ એક સારી વાત છે અર્થતંત્ર માટે. અર્થતંત્ર માટે ચોક્કસ સારી વાત છે. મેં તમને પહેલાં કીધું કે વધારે પડતો ખર્ચ છે ને એ એવા લોકો માટે છે કે જે 1 કરોડથી ઉપરનો ખર્ચ કરતા હોય, કે જેની અંદર તમે એક વસ્તુ સમજો કે તમે જે કાર્ય શાંતિથી 10 રૂપિયામાં પતતું હોય એના માટે 200 રૂપિયા ખર્ચવાની જરૂર નથી. એ પરિપ્રેક્ષમાં હતું. બીજી વાત એવી છે કે લગ્નનો જે ખર્ચ છે, જે સારી રીતે કરવામાં આવે, મેં તમને એમ કીધું કે ભારતીય સંસ્કૃતિમાં આપણે સામાન્ય રીતે લગ્નનો સમયગાળો છે ને 3 દિવસથી 1 દિવસની વચ્ચે, 3 દિવસ જેટલો એવરેજ રહે છે. એટલે આ 3 દિવસના ખર્ચામાં ઘણા બધા ખર્ચા આવી જાય છે. લગ્ન પહેલાંના ખર્ચમાં હું તમને કહું, ખરીદી, કંકોત્રી, ટ્રાન્સપોર્ટેશન, તમે લોકો માટેના પોતાના માટેના કપડાં, આ બધાની અરેન્જમેન્ટ ગણી શકાય. લગ્ન દરમિયાનના ખર્ચમાં ભોજન, સંગીત સંધ્યા, ફોટોગ્રાફર, ડેકોરેશન, આ બધું ગણી શકાય. અને લગ્ન દરમિયાનમાં પણ એવું ઘણી વખત હોય છે કે ગિફ્ટનું ચલણ પણ ઘણું બધું છે, એટલે તમે તમારા સંબંધીઓને પણ ગિફ્ટ આપો છો. હવે આ ગિફ્ટના ચલણને કારણે બંને બાજુ ફાયદો છે. જે લગ્ન કરી રહ્યા છે એમના સંબંધીઓને ગિફ્ટ મળે છે ને એ લોકો પણ આપે છે, એટલે ગિફ્ટનું માર્કેટ વધે. એ સાથે સાથે આ કેટરિંગના બિઝનેસવાળાને પણ ઘણો બધો ફાયદો થતો હોય છે. ત્રીજું, ફોટોગ્રાફર છે, જે અનઓર્ગેનાઇઝ સેક્ટર કહી શકાય, અસંગઠિત. મેકઅપ, એ પણ અસંગઠિત છે. આ ઉપરાંત લોકલ ટ્રાન્સપોર્ટેશન, કપડાં. હવે હું એવું વાત કરીશ કે કપડાના માર્કેટમાં એટલું મોટું પરિવર્તન આ લોકો લઈ આવ્યા છે લગ્નને કારણે કે ના પૂછો ને વાત. એની વાત હું થોડીક વખત પછી હું તમને આગળ જણાવીશ. પણ ખરેખર લગ્નથી એક વાત તો નક્કી છે, વધારાનો ખર્ચ તો સમજ્યા આવે, કોઈક પોતાની સામાજિક હેસિયત પ્રમાણે કરે કે કોઈક પોતાના મોભાને સાચવવા માટે કરે, પણ એને કારણે ભારતીય બજારની અંદર મોટામાં મોટો પરિવર્તન યોગ, અથવા તો હું કહીશ કે આર્થિક ધક્કો બધી જ એક્ટિવિટીને આપી દીધો છે. અને એમાં ફૂલવાળાથી લઈને ડીઝલ સુધી દરેકની ગણતરી કરી શકાય. અને એની અંદર હું એવું કહીશ કે આના કારણે બીજી સાઈડ ઇફેક્ટ એવી પણ થઈ, અથવા તો એ લોકો કેવી રીતે આખા મેરેજ માર્કેટને જુએ છે. એમાં એવું કહી શકાય કે મેરેજ એક સોશિયલ મીડિયા ઉપર પણ પ્રેઝન્ટેબલ થઈ ગયું છે. હવે આનો ફાયદો બીજી કઈ રીતે લોકોએ લીધો, જે લગ્નની સાથે સંકળાયેલા છે લોકો, અથવા તો એક વસ્તુ એવી બી છે કે નાના વેપારીઓ આની અંદર કેવી રીતે ફાયદો લઈ શકે છે. તો
આ બધા માટે લોકો સ્પેશિયલ ખરીદી કરવા અહીંથી દિલ્હી જતા હતા, દિલ્હીથી ખરીદી કરીને અહીંયા પાછા આવતા હતા. હવે આ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. કપડાં, ભોજન, કોસ્મેટિક, નકલી દાગીના, પછી એ ઉપરાંત એક્સેસરીઝ, આ બધી જ વસ્તુઓનું બહુ જ સરસ રીતે સુવ્યવસ્થિત પણ હજી પણ અસંગઠિત માર્કેટ પેરેલલ ઇન્સ્ટાગ્રામ ઉપર આ લોકો ચલાવે છે. અને ઇન્સ્ટાગ્રામ ઉપર સૌથી વધારે જુદા જુદા પ્રકારના ઇન્ફ્લુઅન્સરોએ પોતાનો આખો ધંધો કર્યો છે. હવે અત્યારે હું તમને નામ સાથે કહું કે પહેલાં એવું હતું જ કે ભાઈ મારે જબ્બો લેવો છે સારામાં સારો, તો હું ખાલી અરવિંદ ખત્રીમાં જઈને ઊભો રહીશ તો જ મને જબ્બો મળશે. પણ એવી પરિસ્થિતિ નથી રહી. હવે કોયો કરીને એક બ્રાન્ડ છે, બીજા બધા એ લોકો પોતાના ઇન્સ્ટા એકાઉન્ટથી પોતાની પ્રોડક્ટ રજૂ કરે છે. હાઈટ તો એ જે સાહેબ રજૂ કરે છે એટલે સપોઝ મને ગમ્યો જબ્બો અને મારે બે કલરના કોમ્બિનેશન કમ્પેર કરવા હોય તો એ લોકો ચોખ્ખું જ લખે છે કે યુ કેન ડુ વિડીયો કોલ બિટવીન ધીસ ટુ ધીસ. એટલે ગ્રાહકને ત્યાં સુધી જવાની જ જરૂર ના રહી અને વસ્તુ પહોંચી ગઈ. અચ્છા, બીજી એક વાત હું આની અંદર કરવા માગીશ કે અત્યારના આ ડિજિટલ યુગમાં લગ્નને કારણે બીજી શું સારી અસર થઈ શકે અથવા તો ઓનલાઈન પ્લેટફોર્મ કેવી રીતે સારું ભાગ ભજવી શકે. હવે વાત એવી છે કે સપોઝ મારે 5,000 કે 10,000ના કપડાં ખરીદવા છે. હવે હું રહું છું બોપલ. હવે કપડાનો શોરૂમ છે સીજી રોડ ઉપર. હવે હું બોપલથી સીજી રોડ આવું અને જઉં એટલે મારા 2 કલાક મિનિમમ, પેટ્રોલ, બીજું મેન્ટેનન્સ, પાર્કિંગની વ્યવસ્થા, આ બધામાંથી મને ક્યારે છુટકારો મળે? જ્યારે હું ઓનલાઈન ખરીદી લઉં ત્યાં મારો ટ્રાફિક બી ઓછો થઈ જશે, બળતણ પણ ઓછું વપરાશે, સમયનો પણ બચાવ અને મને ઘરે કામ મળી જશે. એટલે જે નાનોમાં નાનો વેપારી છે કે જે ખાલી માત્ર કેવળ અને ફક્ત ચણિયાચોળી જ વેચે છે, બીજું કાંઈ જ નથી વેચતો, અને એનો ધંધો માત્ર કેવળ અને ફક્ત ચણિયાચોળી નવરાત્રિ દરમિયાન, લગ્ન પ્રસંગ દરમિયાન, તો પણ એનો ધંધો ખીલી ઉઠે છે આના કારણે. અને એને કારણે એની પાછળના બીજા 50 કારીગરો પણ કામમાં આવી જાય છે. સાચી વાત છે. તો સર, અને પછી જેમ કે અમુક જે સેલિબ્રિટીઝ જે હોય છે એ પોતાના લગ્નનું આખું ફૂટેજ જે હોય એ પૈસાથી વેચે છે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર, તો એના વિશે તમે શું કહેવા માંગશો? એકચ્યુઅલી એ થોડો કોમ્પ્લિકેટેડ વિષય છે. એને આપણે 2 ભાગમાં વહેંચી દઈએ, 3 ભાગમાં વહેંચી દેવાય. એક, સેલિબ્રિટી પોતાનું માર્કેટિંગ કરી રહી છે, પોતાની વિઝિબિલિટી વધારી રહી છે એના લગ્નને કારણે. બીજું, એને એની એ ચેનલ દ્વારા આવક ઊભી થાય છે. એ સપોઝ કે દીપિકા પાદુકોણ લગ્ન કર્યા અને એનું ઇન્સ્ટાગ્રામ ઉપર આવી ગઈ પોસ્ટ, બરાબર, સરસ લુગડામાં બંને પતિ પત્ની પબ્લિક એપિયરન્સ માટે ઊભા છે ને સરસ ફોટો પાડી દીધો. હવે એ એક ફોટો 1 કલાકમાં 5 લાખ લોકોએ લાઈક કર્યો. એટલે એને કારણે ઇન્સ્ટાગ્રામ 3 એ બંનેને આવક થઈ. હવે અહીંયા આવક ડબલ થશે, કારણ કે એમના હસબન્ડ પણ પોતાના એકાઉન્ટ ઉપર બીજો ફોટો મૂકશે અને વાઈફ પણ બીજો ફોટો મૂકશે, એટલે બંનેની આવક ડબલ. બરાબર. હવે ત્રીજો એક આયામ, આ બંને વ્યક્તિઓએ ફોટો તો એક પાડ્યો પણ એની અંદર અલગ અલગ બ્રાન્ડની વસ્તુઓ ઉપયોગ કરી, એટલે એ લોકોએ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ કરીને પણ પૈસા લીધા. અંબાણી સાહેબને ત્યાં હમણાં લગ્ન હતા, એમનો ખર્ચો 5,000 કરોડ કે કંઈક આવ્યો હશે, બરાબર, પણ 90% એ બ્રાન્ડ ઇનડાયરેક્ટલી પ્રમોટ થઈ જે એમના લગ્નમાં વાપરવામાં આવી, ઇન્ક્લુડિંગ બ્રાન્ડ મોદી અને ઇન્ક્લુડિંગ માર્ક ઝકરબર્ગ, જેના જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આખા લગ્ન બતાવવામાં આવ્યા હતા. એટલે સેલિબ્રિટી માટે લગ્ન એ વિન વિન ટ્રિપલ સિચ્યુએશન છે. એ હું એવું કહીશ કે સાઈડ ઇન્કમ છે, કે હું એવું કહીશ કે એને કારણે સોશિયલ મીડિયા પણ એક્ટિવ રહે છે, લોકો પણ ઇન્ફ્લુઅન્સ થાય છે, બ્રાન્ડ પણ વેચાય છે.
પછી સર જેમ કે એવું કહેવામાં આવે છે કે લગ્નમાં ગરીબ જે હોય છે કુટુંબો એ એમની જે ક્ષમતા હોય એના કરતાં ખૂબ વધારે ખર્ચો કરે છે, જ્યારે અમુક એવા પણ દેશો છે જ્યાં આગળ લગ્નમાં જ્યારે કોઈને આમંત્રણ આપવામાં આવે તો એ આમંત્રિત વ્યક્તિ ત્યાં જઈને પોતાના પૈસે ખાઈને આવે છે. તો આવી રીતે આર્થિક ભારણ ઘટે આપણા ભારતમાં કોઈ જે લગ્ન કરવાવાળા હોય તો એના માટે કયા કયા ઉપાયો કરી શકાય? એમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે તમે એક ચોક્કસ એસ્ટિમેટ કરો કે તમારે ત્યાં કેટલા માણસો આવવાના છે, નંબર 1. નંબર 2, બીજો એસ્ટિમેટ એ કરો કે તમે લગ્ન સિવાયના સમયમાં જે લોકોને તમે ભોજન કરાવો છો એ ભોજનમાં ખરેખર કેટલા જણા હાજર રહેવાના છે, એટલે ભોજનનો બગાડ અટકે. હવે ભોજનનો બગાડ અટકે એટલે સીધી અસર ખેતીમાં છે, કારણ કે તમારી જોડે પૈસા તો છે પણ એટલું જમીનનું અનાજ તો ઉગેલું તમે બગાડ્યું ને. અચ્છા, બીજું પેલા વ્યક્તિને ખર્ચો બચ્યો, આ બાજુ અનાજ બચ્યું, એટલે બંને જગ્યાએ વિન વિન સિચ્યુએશન થઈ. ઇકોનોમી અસર હંમેશા પોઝિટિવ હોય એવું જરૂરી નથી. આપણે સેન્સિબલ ઇકોનોમિકની જરૂર છે. ત્રીજી વસ્તુ, લગ્નમાં તમે ગયા, તમે પણ ગયા જ હશો લગ્નમાં. આપણે ઘણીવાર એવું થતું હોય કે મેઇન કોર્સ છે ને 5 કોર્સ પત્યા પછી આવે, એટલે મેઇન કોર્સમાં જ માણસ એટલું બધું જમી લેતો હોય છે કે જેનું કામ ત્યાં પૂરું થઈ જાય. એવરેજ મિડ એજ એટલે એક વયસ્ક વ્યક્તિ અથવા તો હું એવું કહીશ કે 35 થી 50ની એજમાં જે વ્યક્તિ હોય એ સામાન્ય રીતે 400 ગ્રામથી વધારે વજનનું ફૂડ કન્ઝ્યુમ જ નથી કરી શકતો. 400 મેં બહુ કીધું, તો તમે એ પ્રમાણે આખી ગણતરી કરો ને. અને બીજું, મને એટલી બધી ચોઈસ આપવામાં આવે કે હું એટલો બધો કન્ફ્યુઝ થઈ જાઉં કે મારે શું કરવું. હું હમણાં જ તમને કહું, 2 અઠવાડિયા પહેલાં જ રવિવારે હું લગ્નમાં ગયો હતો, તો ત્યાં જમવાના પહેલાં 5 કાઉન્ટર હતા અને રેગ્યુલર જમવાનું પણ એક કાઉન્ટર હતું. બરાબર. આમાં એક રમૂજની વાત છે, ઘણીવાર એવું થતું હોય કે તમે જમતા હો, બાજુમાં કોઈક જમતા હોય અને એમના થાળીમાં વસ્તુ જોઈ એટલે આપણને થાય તો મેં જોઈ જ નહીં, આ ક્યાંથી આવી ગયું, એટલે આપણે એના પેલામાં જઈએ અને પછી આપણને જરૂર છે કે નહીં એ જોવાની કોઈ તસદીદ નથી લેતા. આપણે લઈ આવીએ છીએ, એટલે આની જોડ છે મારી જોડ નથી એ કે. બીજું, પહેલાં નક્કી કરો ને એઝ અ ઇન્ડિવિજ્યુઅલ કે મારે ત્યાંથી 3 જણ આવવાના છે, એની જગ્યાએ હું એકલો જ જઉં છું તો હું 2 જણ નથી આવવાના એવું કહી દઉં, જેથી કરીને પેલા માણસને આગલે દિવસે જ ખબર પડે કે આટલાની જ રસોઈ બનાવવાની છે, એનાથી વધારે જરૂર નથી. ત્રીજી વસ્તુ, મને ખબર છે કે ભાઈ મારી કેપેસિટી ખાવાની આટલી છે તો હું બગાડ ના કરું. હિન્દુસ્તાનમાં દર વર્ષે 10%, હું રિપીટ કરું છું, 10% ધાનનો અનાજનો બગાડ થાય છે. એમાં 5% ઉંદરો જ ખાઈ જાય છે, બાકીનો 5% બીજી રીતનો બગાડ છે. આ બનેલા ભોજનની વાત નથી કરતો, હું તો અનાજની જ વાત કરું છું. બનેલા ભોજનનો બગાડ તો ઘણો બધો છે. અને તમને કદાચ ખબર નહીં હોય, ગુજરાત આખા દેશમાં 4થા નંબરે છે માલ ન્યુટ્રિશન, અથવા તો એવું કહી શકાય કે જે બાળકો જેમની શારીરિક ક્ષમતા એટલી મજબૂત નથી એમાં 4થો નંબર છે. એટલે આપણે એક બાજુ લગ્ન કરીએ છીએ, અનાજ બગાડીએ છીએ, જેને જરૂર છે એને પહોંચતું નથી. રેશન કાર્ડની દુકાનમાં ઊભા રહો ત્યારે ખબર પડે. તો સર હવે અમને એ જણાવો કે આ જે લગ્નનું જે ઉજવણી કરવામાં આવે છે તો જાહેરથી વાત છે કે એનાથી ઘણા બધાને ફાયદો થતો હશે, કોઈ કંપની, બ્રાન્ડ, કોઈ પણ નાના મોટા ધંધાને પણ ફાયદો થતો હોય, તો એમાં જે સૌથી મોટા જે પ્લેયર્સ છે તેમની વાત તમે કરો. ભારતીય લગ્નને એક ઇન્ડસ્ટ્રીનો દરજ્જો આપવામાં નથી આવ્યો, પણ એ એક ઇન્ડસ્ટ્રી કરતાં પણ ઘણું જ મોટું કાર્યક્ષેત્ર ધરાવે છે. બીજું, ભારતની અંદર બહુ જ બધી બ્રાન્ડ છે લગ્નને કારણે
અપાર સફળતા મેળવી છે. એમાં હું સૌથી પહેલાં એવું કહીશ કે કપડાના બજારમાં ભારતની અંદર સૌથી વધારે અસર તમને જોવા મળશે. બીજું એક પ્રકાર છે, બીજી એક ઇન્ડસ્ટ્રી છે, એ છે ગોલ્ડ એન્ડ ઓર્નામેન્ટ. ત્રીજું છે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. હવે આપણે પહેલાં કપડા ઉપર ફોકસ કરીએ. ભારતીય કપડા બજારમાં અત્યાર સુધી એવું હતું કે મને ગુજરાતની અંદર મારા લગ્ન માટેના કપડાં નજીકમાંથી મળશે, અહીંયાથી મળશે, ત્યાંથી મળશે. વન પોઈન્ટ સોલ્યુશન અથવા તો એક જ સ્થળે બધી વસ્તુઓ મળી રહે એવું ભગીરથ કાર્ય એક જ બ્રાન્ડે કર્યું, માન્યવરે. માન્યવરની ખરેખર શરૂઆત કલકત્તામાં એક નાનકડા શોરૂમથી કરવામાં આવેલી હતી. અત્યારે ઘણી જ વિશાળ કંપની છે, એ લિસ્ટેડ છે. એ કંપનીનું ટોટલ વેચાણ લાસ્ટ યર ઝારા અને H&M બંનેનું ભેગું કરો એના કરતાં 4 ગણું વધારે થઈ ગયું. હવે વાત એ છે કે માન્યવર ખાલી પુરુષોના જ કપડાં અને પ્રસાધનની વસ્તુઓ બનાવે છે, સ્ત્રીઓ આમાંથી બાકાત છે. હવે સવાલ એવો આવે કે સાહેબ તો પછી સ્ત્રીઓના માર્કેટ માટે શું કર્યું આ લોકોએ? હવે ટાટા એક જાણીતી બ્રાન્ડ છે. હવે ટાટાએ એક સાડીની બ્રાન્ડ બહુ જ સરસ રીતે એકદમ સોફ્ટલી બજારમાં મૂકી દીધી. સોફ્ટલી એટલા માટે કે એમણે બહુ ઢંઢેરો ના પીટ્યો, બહુ જાહેરાતો ના કરી, સીધો શોરૂમ ખોલી નાખ્યો અને જે તે સિટીમાં જ અથવા તો શહેરમાં જ એની જાણકારી આપી. તનેરિયા કરીને એક બ્રાન્ડ છે જે ઘણી જ હેવી સાડી માટે વખણાય છે. પણ આનાથી વધારે સારું એવું કામ જો કર્યું હોય બ્રાન્ડિંગમાં, જો કહી શકાય, તો હું એવું કહીશ કે ઐશ્વર્યા કરીને એક બ્રાન્ડ આ લોકોએ કરી છે. સાઉથ ઇન્ડિયામાંથી હું ચોક્કસપણે કહીશ, હું ખૂબ પ્રભાવિત છું એ બ્રાન્ડથી. નલ્લી કરીને એ લોકોએ સાઉથ ઇન્ડિયન કોટન સાડી અને બીજી બધી વસ્તુઓનું વેચાણ અહીંયા સારી રીતે બ્રાન્ડ પ્રમોટ કરી છે. બરાબર. હવે બીજી વાત કરીએ તો ગોલ્ડની વાત કરીએ. ગોલ્ડનું માર્કેટ ઓલ ઓવર ઇન્ડિયામાં છે. તમે વિચાર કરો કે ભારતમાં લગ્નને કારણે સોનાની ડિમાન્ડ, સોનાની માંગ એટલી બધી વધારે છે કે ફોરેનથી આખી બ્રાન્ડ હિન્દુસ્તાનમાં આવી ગઈ. જોયા લોકો છે પોતાના શોરૂમ અમદાવાદમાં કર્યા ને બીજા સિટીમાં કર્યા. એ દુબઈનું ગ્રુપ છે. હવે એ લોકોએ અહીંયા આવવાની ક્યાં જરૂર છે? ના, એમને થયું કે ભાઈ હિન્દુસ્તાનમાં પણ માર્કેટ ઘણું મોટું છે. એ ઉપરાંત જે બ્રાન્ડ સામાન્ય રીતે કોર્પોરેટ શૂટિંગ શર્ટિંગ કરતી હતી, એ લોકોએ આખું પોતાનું બજાર આખું નવું ઊભું કર્યું. એમાં આવશે પીટર ઇંગ્લેન્ડ અને વેન હોસેન. હવે આ બંને બ્રાન્ડ એવી છે કે જે ફોર્મલ શર્ટ અને પેન્ટ બનાવે છે. એ લોકોએ 2 વર્ષથી આખું જ મેરેજ કલેક્શન લોન્ચ કર્યું. અને મુદ્દાની વાત એ છે કે આ લોન્ચિંગ કેવી રીતે કરવામાં આવ્યું. આ લોન્ચિંગ બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે કર્યું એ લોકોએ. આ લોન્ચિંગ એ લોકોએ IPL દરમિયાન કર્યું. કારણ કે IPL સામાન્ય રીતે માર્ચના અંત પછી શરૂ થાય છે અને મે મહિનાના શરૂઆતમાં પૂરી થઈ જાય છે. એટલે જ્યારે ભારતનો બીજો મેરેજ સિઝન મે મહિના જૂન મહિનામાં શરૂ થાય ત્યારે એમણે પ્રોડક્ટ લોન્ચ કરી. અને એ પ્રોડક્ટ લોન્ચિંગનું કાર્ય આખું એમણે IPL દરમિયાન કર્યું. હવે IPLના દર્શકોની સંખ્યા મિનિમમ 25 કરોડ છે. હવે એ 25 કરોડમાંથી એવું સમજી લઈએ ને કે માત્ર કેવળ ને ફક્ત 0.1% લોકો જ વસ્તુ ખરીદવાના છે. તો 25 કરોડના 1% એટલે તો કેટલા બધા કસ્ટમર થઈ ગયા. એટલે તમે બ્રાન્ડ બનાવી, લગ્ન બજાર માટે બનાવી અને એ સમયસર રજૂ કરી, એ બહુ જરૂરી છે. હવે લઈએ વાત ટુરિસ્ટની અથવા તો ટુરિસ્ટ ઇન્ડસ્ટ્રીની. ટુરિઝમ ઇન્ડસ્ટ્રી પણ આ પરિસ્થિતિમાં પોતાનો ખૂબ મોટો લાભ લઈને બેઠી છે. એક પોર્ટલ 4 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યું. એ થોડુંક ફ્લેક્સી પોર્ટલ છે. એનું નામ છે booking.com. હવે એમણે 2 ફાયદા લીધા કે વેકેશનમાં એમણે પોતાની બ્રાન્ડ લોન્ચ કરી ઇન્ડિયામાં અને એ લોકો હોટલથી માંડીને હોમ સ્ટે બંને પણ આપી રહ્યા હતા. એટલે Airbnbનો પણ એક ઓપ્શન એ લોકો લઈ રહ્યા હતા. booking.com પોતાનું કેમ્પેન શરૂ કર્યું
અને અહીંયા આગળ એ બ્રાન્ડ સંપૂર્ણ નવી હતી, પણ જેવા 12 થી 15 દિવસ થયા એ સાથે જ એના 10 લાખ કસ્ટમર થઈ ગયા. હવે એ જ વસ્તુ જોઈને મેક માય ટ્રીપે છેલ્લી IPLની અંદર પોતાની એડવર્ટાઇઝમેન્ટનો એટલો મારો ચલાવ્યો. હવે એ કેમ કર્યું? હવે તમે વિચારો કે ભારતીય લગ્ન બજારનો ઉપયોગ અથવા તો ફાયદો વિદેશી લોકો કેવી રીતે લે છે એ અહીંયા બહુ મહત્ત્વની બાબત છે. મલેશિયા, ઇન્ડોનેશિયા, વિયેતનામ આ બધા જ એવા ડેસ્ટિનેશન છે કે જ્યાં આગળ લોકો લગ્ન પછી જાય છે. એટલે આમાંના ઘણા બધા દેશોએ એવું નક્કી કર્યું કે અમે વિઝાની ફી જ કેન્સલ કરી દીધી છે, વિઝા ઓન એરાઇવલ. એટલે એ લોકોને ત્યાં આપણા માણસો ત્યાં જાય એટલે એ લોકોને ત્યાં ટુરિઝમ, ઇન્ટરનલ ટ્રાન્સફર, હોમ સ્ટે, ફૂડ, ફોટોગ્રાફી આ બધાનો ખર્ચો ત્યાંના લોકોને કરવાનો, ત્યાં જઈને ત્યાંની ઇકોનોમી કરશે. એટલે લગ્નને કારણે હવે ભારતનું લગ્ન વૈશ્વિક બની ગયું છે. ભારતમાં જ ઇકોનોમિક બેનિફિટ નહીં પણ વિદેશોમાં પણ ઇકોનોમિક બેનિફિટ આવતું થઈ ગયું છે. તો સર, લગ્ન એ એક ધાર્મિક દ્રષ્ટિએ પણ એક ખૂબ મહત્ત્વનું એક પાસું ગણવામાં આવે છે. જેમ કે હિન્દુ ધર્મમાં 16 સંસ્કારની વાત કરવામાં આવે છે, એમાં એક લગ્ન સંસ્કારનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો એના વિશે તમારે શું કહેવું છે? આ સંસ્કારને આપણે એવું કહીશ કે જરૂરત કરતાં વધારે મહત્ત્વ આપી દીધું છે. સંસ્કાર છે એની ના નથી, પણ એમાં દેખાડો ક્યારે ભળી જાય છે એ આપણે અલગ કરવો પડે. બીજું, સંસ્કાર છે નો ડાઉટ એબાઉટ ઇટ, આપણે એને હિન્દુ શાસ્ત્ર પ્રમાણે કરીશું, પણ એમાં ખરેખર ખર્ચની કેટલી જ આવશ્યકતા છે એ પણ એક સવાલ છે. કારણ કે હું તમને એક બીજી વાત કહું કે આ જેટલા પણ લગ્ન થઈ રહ્યા છે એમાં મિનિમમ એવા 1 લાખ લગ્ન છે કે જેનું બજેટ 1 કરોડ ઉપર છે, બરાબર? હવે હું સમજી શકું છું કે બંને પાર્ટી અથવા તો બંને વ્યક્તિઓ ઘણા પૈસાવાળા હશે જ, નો ડાઉટ, પણ જો એ ખર્ચો 1 કરોડની જગ્યાએ થોડો ઓછો કરી અને એ લોકો પોતાનું નવું ઘર બાંધવા માટેની કંઈક વ્યવસ્થા કરી શકતા હોય, ભલે એમના મા બાપ સાથે રહે, પણ સંપત્તિનું સર્જન પણ જીવનમાં જરૂરી છે ને. ચોક્કસ. એટલે જ્યારે તમે લગ્નનું પ્લાન કરો છો ત્યારે તમારો પ્લાન એ માત્ર કેવળ અને ફક્ત 1 દિવસ પૂરતો જ હોય છે. પછી શું? લગ્ન થઈ ગયા, 2 વર્ષ પતી ગયા, પછી આવનારી વ્યક્તિ ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને બીડા જ સમારવાની છે અને તમારે ટીવી ઉપર ન્યૂઝ જ જોવાના છે. પણ ત્યારે તમારી જોડે એક ટાઈમ એવો હતો કે તમે જે ભેગું કરેલું ફંડ હતું 50 લાખ, 40 લાખ, 10 લાખ, 15 લાખ, એ તમે આર્થિક ઉપાર્જનના ભાગરૂપે સંપત્તિમાં સર્જન કરવા માટે ઉપયોગ કરી શક્યા હોત. આવી સામાજિક જાગૃતતા બહુ જરૂરી છે. તો આની સાથે આજનો પોડકાસ્ટ અહીં સમાપ્ત થાય છે. ભારતીય અર્થતંત્ર ઉપર કઈ રીતે લગ્ન પોતાની છાપ છોડે છે એની ચર્ચા આજે આપણે બેલુર સર સાથે કરી. એમનો ખૂબ ખૂબ આભાર. આવજો.